મથેણ વંદામી સ્વામી સુખ સતમાં સત્તામાં જય જિનેન્દ્ર. હાજી વંદના કરી લઈએ. હાજી સમ્માણિ કલ્યાણમ મંગલમ દેવયમ જયમ મથેણ વંદામી સ્વામી હાજી સમ્માણિ કલ્યાણમ મંગલમ દેવયમ જયમ સ્વામી મથેણ વંદામી સ્વામી સમ્માણિ કલ્યાણમ મંગલમ દેવયમ જયમ સ્વામી. મથેણ વંદામી સ્વામી સાતામાં છો? સુખ સાતામાં? હાજી હાજી એકદમ. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમાય રિહાણંગ નમો વૈધાયણંગ નમો લોહી સર્વસ્વાહુણંગ એસો પંચ નમુકારો સૌ ગોપાવો પણાસનો મંગલાણમ ચ સવ્યેશી પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો સુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો સ્વરનું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો સ્વરણું હો સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવ વિગમેવા ધ્રુવેવા મહાતત્વના વેદાન સુશ્રુત જ્ઞાનનું દિનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદન. સારું, આપણે સમાધિના અધ્યયનના છેલ્લા ચરણોમાં છીએ. જી સ્વામી. આપણે 10 વૈકાલિકની લાસ્ટ ટાઈમ આપણે કયું જોયું હતું? વારંવાર ક્રોધ કર્યો. 20 અસમાધિના સ્થાન. સમાધિ અસમાધિ થવાના 20 કારણ લેતા હતા ને? 20 અસમાધિના સ્થાન. હા, એટલે ઈ અસમાધિના સ્થાન છોડો તો એનાથી ભાવ સમાધિ પ્રગટે. અને તો એ 20 અસમાધિના સ્થાન
એમાં આપણે જેમ તેમ પહોંચીને ચાલે ત્યાં સુધી ચાલ્યું હતું ને? ના ના, વારંવાર ઉતાવળથી ચાલ્યું ક્રોધ એક કરે, જ. હા, ઉતાવળથી ચાલવું. વારંવાર ગુસ્સો કર્યો. ઈ પણ થઈ ગયું. ઉતાવળો ચાલે પેલું, પછી વગર હા પહોંચીએ, પછી જેમ તેમ પહોંચીને, પછી વધારે વસ્તુ ફર્નિચર પાટલા વગેરે વધારે ઉપધિઓ રાખે, પછી ગુરુજનોની સામે બોલે. ગુરુજનોની સામે બોલે, પછી સાધુની એટલે સાધુ સજ્જન પુરુષોની ઘાતનો વિચાર કરે, એના મરવાનો વિચાર કરે, અથવા તો એને ત્રાસ દેવાનો વિચાર કરે. પછી નિશ્ચય પ્રાણીનો ઘાત ચિંતવે. પેલા સાધુનો અને પછી પ્રાણીનો. સમજાણું? અરે કોઈનો પણ ઘાતનો વિચાર કરો, કોઈના પણ મરવાનો વિચાર કરો, તો એને તમારી ભાવ સમાધિ તૂટે. લાગે છે તમને આ બધાથી ભાવ સમાધિ તૂટે એવું? હા. જી સ્વામી. હા સ્વામી. સામું બોલે તો, ગુરુજનોની, વડીલોની, ઉપકારીજનોની સામે બોલે તો પણ થાય. પછી સાધુ સજ્જન પુરુષોની ઘાતનો વિચાર કરે તો પણ થાય. કોઈ પ્રાણીઓની ઘાતનો વિચાર ચિંતવે તો પણ અસમાધિ થાય. વારંવાર ક્રોધ કરે તો પણ અસમાધિ થાય. બરાબર, આપણે અહીંયા સુધી જોયું હતું 8. વારંવાર ક્રોધ કરે, એલ્યુમિનિયમના તપેલાની જેમ. જરાક કઈ વાત આવી હા નથી ને તરત તૈપા નથી, જરાક કઈ વાત આવી નથી ને તરત તૈપા નથી. તપવાનું પણ થોડુંક ખમીને તપવાનું, તપવું જ હોય તો. તો ઈ અસમાધિનું કારણ બને. પછી બીજાનું વાકું બોલે. હવે બીજાનું વાકું બોલે તો આપણને શું અસમાધિ થાય? આવું તો આપણે આખો દી કરતા હોઈએ. બીજાનું વાકું બોલે તો શું અસમાધિ થાય? ઈર્ષા આવે ને. ઈર્ષાથી રાગ વાકું દ્વેષ બોલે. થાય, રાગ દ્વેષ થાય. સાહેબજી, અવગુણ બોલીએ, અવગુણ જોઈએ તો આપણામાં પણ પછી જ પ્રગટ થાય. બરાબર. કોઈના પણ તમે વાકું બોલો તો સૌથી પેલા ખરાબ શું થશે? આપણું જ કર્મ આપણું બંધ થશે. આપણે બોલશું તો આપણી જીભ ખરાબ થશે, આપણે બોલશું તો આપણો વચન યોગ ખરાબ થશે. બરાબર છે? આપણા શબ્દો આપણા જ હશે ને આપણે બોલશું તો. ભલે કેન્દ્રમાં વ્યક્તિ બીજી છે, બીજાની માટે બોલો, પણ બોલીએ છે કોણ? આપણો પોતે આપણે બોલીએ છીએ. અને આપણા એક એક વચન ચિત્તની સમાધિ તરફ આપણને લઈ જનારું છે. વચનની સૌથી વધારે તાકાત છે તમને સમાધિ ભાવમાં લઈ જવાની. અને તમે એ તમારા જ શબ્દો ક્યાં વાપરો છો? તો કે બીજાની નિંદા કરવામાં, બીજાનું વાકું બોલવામાં, બીજાના દોષ ખોલવામાં. તો એનાથી શું થાય? તો કે એનાથી એક તો તમારો વચન યોગ દૂષિત થાય, સમાધિ પણ તૂટે. તમારા પોતાના ભાવ તૂટે, અને ઓવરઓલ આપણી અંદર જ એ સમાધિની ગાંઠો અંદર બંધાતી જાય. ને તો સરેરાશે આપણું નુકસાન જ થાય. બરાબર. એટલે અને એ માનસિક પારકાનું રૂપે થાય, અને આપણું હા, શારીરિક પણ એ માનસિક રૂપે થતું જાય ને આપણને શરીર ઉપર પણ નુકસાન કર્યા કરે. શારીરિક પણ થાય ને, કેમ ન થાય? તમારામાં થાય ને. નેગેટિવિટી વધે, તમે વાકું બોલો એટલે તમારા યોગો હા, ખરાબ ત્યાં, અને એના શારીરિક પણ કારણે. નુકસાન થાય. અને સાંભળો, આપણે એક વચન બોલીએ તો એમને નથી બોલાતું. આપણા સબકોન્શિયસ લેવલ ઉપર, અનકોન્શિયસ લેવલ ઉપર, કોન્શિયસ લેવલ ઉપર, ત્રણેય લેયર ઉપર આની અસર થાય. આપણી ઓરા બગડે, આપણા પરિણામ ધારા લેશિયા બદલે. આ બધું જ નુકસાન કોને થશે? પોતાને જ. પોતાને. હે ને? કેમ કે
કોઈની નિંદા કરે તો તમારા ભાવ કેવા હોય તો કે નિર્લેશ્યાના ભાવો કહેવાય, વાકું બોલવું એ. તો નિર્લેશ્યાના પરિણામ છે એ આત્માના પરિણામને બગાડે જ છે. હા, અને એમાં હિંસાત્મકતા ભળી જાય તો તમારી કૃષ્ણલેશ્યાના ભાવ પણ આવી જાય, તો તમારી પરિણામની ધારા પણ બગડી, તમારી ઓરા પણ બગડી, તમારા યોગો પણ બગડ્યા. તો આ બધું જ નુકસાન સરેરાશે આપણી ભાવ સમાધિની પાછળ હસી લે, અથવા તો આપણી ભાવ સમાધિને બ્રેકઅપ કરે ને તોડે. સ્વામી, બરાબર. હા, આપણે વાંકું ના બોલીએ પણ બીજા કોઈ પોતાને બીજાએ પીડા આપી હોય તો ઈ આપણને સ્પષ્ટતા કરે કે મને આને આવી રીતના પીડા આપી બોલીને, કે તો ઈ પણ આપણે કેવી રીતના પછી એને ડીલ કરવાનું? એને કહેવાનું કે કોઈ આપણને કે આને મને આમ કર્યું, તો કરનારો માણસ ગાંડો તો નહીં હોય ને? ના, એટલે કરનાર ક્રોધમાં માણસે, તો હા, કરનાર માણસે પણ કઈક વજૂદ હશે, કઈક કારણ હશે, કઈક ને કઈક તો બેડ નિમિત્ત વર્ડ, હશે. હા, કાંઈ કઈક બેડ ને કઈક તો વર્ડ નિમિત્ત હશે. કીધા. એક જી હાથે તો જી તાલી ન પડે ને. જી જી એક હાથે સ્વામી, તાલી પડે. ના પડે. તો હમ. આપણે ઘણીવાર હમ. સાંભળવું પડે તો સ્વામી? સાંભળવાનું, પણ આપણે ભળવાનું નહીં. જી કદાચ સ્વામી, કોઈ આપણને આભાર વાત કરે સ્વામી. તો આપણે સાંભળવી પડે, પણ તો આપણે હા, એની અંદર તાપસી નહીં પૂરવાની. જી આભાર બને સ્વામી. તો જે કેવા, અમને તો એવું છે કે અમે ગુરુદેવને ફરિયાદ કરવા જતા ને તો ગુરુદેવ અમને જ હમ સમજાવે, સામે વાળાને કઈ કે જ હમ નહીં. હમ, ગુરુદેવ કે આભાર જે સ્વામી. વાંક બતાવવા આવ્યા છે ને, દોષ એનો જ છે, એટલે એને જ સમજાવે. જી આભાર સ્વામી. એટલે બીજી વાર કોઈ વાકું બોલવા જ ન આવે એની પાસે. જી એટલે અમાર બંને ગુરુ ભગવંતો અમને આ જ કીધું, અમે કોઈનું પણ કઈ પણ કેવા જાય ને તો એ અમને જ લે. પણ સામે વાળાનો દોષ દેખાય તો એ આપણામાં ક્યાંક ને ક્યાંક પડ્યો છે તો જ દેખાય સ્વામી આપણને. એટલે તો સગુડો અર્થ લે ને, હમ. સીધી જ વાત છે. આપણને દોષ દેખાય છે એનો અર્થ એ છે કે સામેના માણસની વાતને આપણે એ રીતે સ્વીકારી છે, આપણા દોષને આપણે જોયો નથી. સામે હમ. વાળા એ કડવા બોલ કીધા ઈ સંભળાણા, પણ કડવા બોલ કીધા શું કામ એ આપણે કારણ નથી વિચારતા ને. એ કડવા બોલ બોલવા માટે એને નિમિત્ત કોણે આપ્યું, અને કદાચ સમજી લો કાંઈ જ કારણ નથી ને એને ગુસ્સો આવ્યો ને બોલી લીધું, તો ઠીક છે, આપણા ઘરના વ્યક્તિ છે, આપણા ઉપર નહીં ગુસ્સો કરે તો કોના ઉપર કરશે? એ કઈ ને આપણને કહી દીધું, એનો મગજ ઠંડો થઈ ગયો ને એનો અંદરનો તો નીકળી ગયો, એની તબિયત સારી રહેશે, આવું પણ વિચારાય ને. હમ. જી આવું પણ વિચારાય ને જી કે એને હક છે, આપણે ઘરના વ્યક્તિ છે, તો એ આપણા ઉપર નહીં કરે તો કોના ઉપર કરશે? અને આપણા ઉપર કર્યો તો ચાલો ને, એનું અંદરથી જે પણ બળાપો તો નીકળી ગયો ને એ નિમિત્તે ઈ શાંત થઈ ગયા ને એની તબિયત ઉપર અસર નહીં થાય. અને કે આપણો વાંક છે તો કીધું છે તો સ્વીકારી લેવાનું, આપણો વાંક છે તો કીધું છે, એમાં શું છે? વાંક છે તો કીધું છે ને, તો બે રીતે આપણે વિચારી શકાય. નથી વાંક તો આ રીતે વિચારી શકાય, ને વાંક છે તો આ રીતે વિચારી શકાય. એટલે અમારું તો અત્યાર સુધીનું માર્કિંગ છે કે અમારા બંને ગુરુ ભગવાન તો કોઈ દિવસ તમે કેવા જાવ તો તમારી ફરિયાદ સાંભળે નહીં. પાછા આપણને એમ કે લે તારે ફરિયાદ કરવા આવી પડી એમ કે. તું આવું પણ વિચારે એમ પણ કે, હા. એટલે આપણે બીજી વાર કઈ વાત જ ન કરીએ. 10મું, નિશ્ચયકારી ભાષા બોલવી. આમ જ અરે મેં મારી સગી આંખે જોયું ને, સગા કાને સાંભળ્યું ને, સગું નજર જોયું ને, અરે આંખે જોયેલું પણ ખોટું પડે, કાને સાંભળેલું પણ ખોટું પડે, આગળ પાછળના રેફરન્સ ની આપણને ખબર નથી, કયા અનુસંધાનમાં કઈ રીતે કોને શું કીધું હોય આપણને કાંઈ જ ખબર નથી, ને આપણે ખાલી ચાલતી ગાડીએ છેલ્લા 2-3 શબ્દો સાંભળીને આપણે અનુમાન લગાડી અને આપણે જે તે વાતો કરીએ તો શું થાય? હા, નિશ્ચયકારી ભાષા બોલે. મરાઠીમાં તો કહેવત છે ને, દિષ્ટ સનસ્ત,
જેવું દેખાય છે તેવું હોતું નથી, કઈ वेगळंही असतं, म्हणून जग फसतं. હા, બરાબર છે ને? તો એટલે નિશ્ચયકારી ભાષા આમ પણ નહીં સારી, કેમ કે આપણે નિશ્ચયકારી બોલીએ છીએ, આપણે છદમસ્ત છીએ. આપણે નિશ્ચયકારી બોલ્યા ની વાત થશે કે નહીં થાય આપણને ખબર છે? આપણને 1 મિનિટ પછી શું થશે એ પણ ખબર નથી ને આપણે નિશ્ચયકારી ભાષા બોલ્યા તો આપણું વચન અધૂરું રે, આપણી વાત અધૂરી રે, હે ને? આપણું કમિટમેન્ટ અધૂરું રે. તો એ જે પણ કમિટમેન્ટ કે વચન કે વાત અધૂરી રહી હોય ને સમજી લો કે ઇન બિટવીન કોઈ ઘટના ઘટી ગઈ, તો એને માટે પણ તમારે જન્મ લેવો પડે, એને માટે પણ ભવ કરવો પડે. હા, અધૂરા વચનને પૂરું કરવા માટે. તો ક્યારેય પણ કોઈ પણ બાબતને નિશ્ચયકારી નહીં બોલો. સ્વામી બરાબર છે? એવી રીતના બોલી શકાય કે મને એવું લાગે છે કે આમ કરવું બરાબર છે, એવું બોલી શકાય? પણ એ તો વાત જ છે, નિશ્ચયકારી એટલે આમ જ છે ને આમ જ થવું જોઈએ ને આમ જ રહેશે ને ચકાર લગાડીને વાત નહીં કઈ કરવાની. અથવા તો જી નિશ્ચયકારી, હું કાલે આવીશ તમારે ત્યાં, જેવું જી અવસર. જી પછી તો તમે સ્વામી ન જઈ આભાર. શકતા, ન એ જઈ શકતા તો એમ બોલી શકાય જી કે કદાચ હું આવી જઈશ, એમ મને જોશું ફાવશે તો જેવું આવીશ. અવસર જોશું, જેવું અનુકૂળતા હશે, કેમ છે સમય શું કે છે, હે ને? કદાચ આભાર કેવું પડે તો સ્વામી. કેશું કે આવું શું તમારે કોઈને કેવાની જરૂર હોય તો કેવાય કે નીકળશું ત્યારે તમને ફોન કરી દેશું. જી નીકળ્યા પછી પણ પહોંચું કે નહીં પહોંચું એની ખબર નથી હોતી, હે ને? જી તો 10મું નિશ્ચયકારી ભાષા ન બોલે. જેવો 11મું અવસર અથવા ક્લેશ કરે. જોઈએ ને કેમ અનુકૂળતા રહે છે તમારા સંસારી શબ્દોની અંદર. અવસર કેશો તો પાછા કહેશે લ્યો તમે તો સાધુ થઈ ગયા. પ્રભુ ઈચ્છા એમ ન બોલાય. બહુ મહાન શબ્દો છે. હમ. બરાબર છે. પછી 11મું છે ક્લેશ કરે. ક્લેશ કરે એટલે શું? કે કઈક ને કઈક ઊભું કર્યા જ રાખે. ક્લેશ કરે એટલે ઝઘડો કરે, નાની વાતને મોટું આપે, કોઈ પણ વસ્તુને ઈસ્યુ બનાવી દે, કોઈ પણ વસ્તુને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે, કોઈ પણ વસ્તુનું વાતનું વતેસર કરી નાખે, રજનું ગચ કરી નાખે, તો આને કહેવાય ક્લેશ કરે. પછી ઉપશાંત ક્લેશને ઉદીર્ણા કરે. હવે પેલા ક્લેશ થયો હોય ને પછી શાંતે પડી ગયો હોય તો વળી પાછું એને યાદ કરીને એ વાતને દોહરાવીને વળી પાછા જૂના કસાઈને ઉખેડે. હા, આવી બેનોને બહુ આદત હોય. તમે તો આમ કીધું તું, તમે તો આમ કરવાના હતા, તમે તો પેલું કર્યું, તમે તો એ જ વખતે મને જવાબ નો આપ્યો ને, તમે તો આમ કરીને આપણે આવું બધું પેલાનું યાદ કરીને. કે સ્વામી લગ્ન એટલે નું યાદ કરી ભૂતકાળ દે કે અમારા લગ્નમાં તો આમ નહોતું કર્યું. આ અત્યારે લગ્નમાં કેવું કરે છે. એટલે હાજી, સ્વામી ભૂતકાળને વર્તમાનમાં નહીં લઈ આવવાનું. ભૂતકાળને વર્તમાનમાં લાવવાનું શીખવા માટે, ભણવા માટે, લેસન શીખવા જી માટે, પણ ભૂતકાળને જી વર્તમાનમાં ઝઘડા માટે નહીં લાવવાનું. બરાબર. સમજાણું? આભાર સ્વામી. આભાર. શીખવા માટે લાવો. જી પછી 13મું અકાળે સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય નો કાળ નથી અને સ્વાધ્યાય કરે, અને સ્વાધ્યાય નો કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરે. બરાબર, તો અસમાધિ નું કારણ બને. પછી 14મું બહાર થી આવ્યા પછી હાથ પગ પોંજ્યા વગર બેસે. બહાર થી આવ્યા છે તો બહાર થી આવ્યા હોય તો સચિત્ર જો આપણા હાથ પગ ઉપર ચોટી હોય તો એને પોંજીને લાવવું જોઈએ. આમાં સાધુ માટેનું છે. એને પોંજ્યા વગર બેસે, એને પોંજ્યા વગર અંદર આવે. હા, તો અસમાધિ થાય, કેમ કે જીવ હિંસાનું કારણ બને. સ્વામી આ ના સમજાયું. સ્વાધ્યાય નો અકાળે સ્વાધ્યાય કરે ના સમજાયું. અકાળ એટલે શું? સ્વાધ્યાય ના સમય છે. મેં તમને ઘણી બધી વખત આ વાતો સમજાવી છે કે સાધુ નું આખું શેડ્યુલ હોય.
કે હમ સવારે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય હોય, બીજા પ્રહરમાં ધ્યાન હોય, ત્રીજા હમ પ્રહરમાં ગોચરી હોય, ચોથા હમ પ્રહરમાં ફરી પાછી સ્વાધ્યાય નો કાળ હોય, રાતના હમ પ્રતિક્રમણ પછી પેલા પ્રહરમાં સ્વાધ્યાય હોય, બીજા પ્રહરમાં ધ્યાન હમ હોય, ત્રીજા પ્રહરની અંદર નિદ્રા છે, અને ચોથા હમ પ્રહરમાં ફરી સ્વાધ્યાય છે. તો દિવસના હમ 4 પ્રહરમાંથી 2 પ્રહર અને રાતના 4 માંથી 2 પ્રહર, એટલે કુલ 4 પ્રહર સ્વાધ્યાયના છે. જી સર. બરાબર ને? આભાર સર. તો એ સ્વાધ્યાય નો કાળ કહેવાય. જી એ સિવાયના સમય આપણે કરીએ એ અકાળ કહેવાય. જી આભાર હે ને? સર. હમ અને અકાળનો બીજો પણ અર્થ થાય. અકાળ એટલે શું? કે સમજી લ્યો કે ઘરમાં કામકાજ પડ્યું છે. હમ ભલે સમય સ્વાધ્યાયનો જ છે, પણ ઘરમાં હમ એટલું કામ પડ્યું છે અને કામ ન કરવું પડે એટલે હાથમાં ચોપડી લઈને સ્વાધ્યાય કરવા બેસી જાવ તો શું કહેવાય? કાળ કહેવાય કે અકાળ કહેવાય? અકાળ કહેવાય. તો ઘરમાં અસમાધિ થાય કે ન થાય? થાય હમ થાય. હમ? જી બરાબર સમજાય છે ને? આભાર. યસ. હા. અથવા તો આભાર. સમજી લો કોઈ બીમાર છે અને હમ એની સેવા કરવાની છે ને તમે સ્વાધ્યાય કરવા બેસી ગયા. અથવા તો હમ સમજી લો કે કોઈ મોટા માણસનું મરણ છે ને એ સમયે તમે સ્વાધ્યાય કરવા બેઠા અને તમે ગાઈને સ્વાધ્યાય કરો છો, તો કોઈને એવું નથી લાગતું કે એ સ્વાધ્યાય કરે. એને એમ થાય કે અમારા ઘરમાં મરણ છે ને તો ગીતડા રાગડા ગાને. તો હમ એને દુઃખનું કારણ બને. આપણે ત્યાં તો સ્વાધ્યાય બતાવી છે ને કે કોઈ મોટું મરણ થાય, રાજાનું મરણ થાય, દેશના કોઈ નેતાનું મરણ થાય તો સાધુ એ હમ સ્વાધ્યાય ન કરાય, અસ્વાધ્યાય કાળ કહેવાય, અકાળ કહેવાય. હમ તો આવી હમ કેટલી બધી અકાળ છે. 32 જે સ્વાધ્યાયના બતાવ્યા છે તો એ બધા અકાળ છે. તો અકાળની અંદર સ્વાધ્યાય ન કરે ને સ્વાધ્યાય કરે તો વિવેકથી કરવો જોઈએ, પણ વિવેક ન હોય ને કરે જે તે ગંદકી પૈડી છે ત્યાં જઈને કરે, ભલે કાળ હોય. પણ ગંદગી હમ પૈડી છે તો ત્યાં ન કરે. તો આ બધું વિવેક ઉપર નિર્ભર કરે. એટલે અહીંયા આગળ શબ્દ આપી દીધો કે ભાઈ અકાળે સ્વાધ્યાય ન કરે. સ્વામી, ને એટલે જ્ઞાનના વિવેક દોષમાં બી આવે છે ને? હમ હમ પ્રતિક્રમણમાં જ્ઞાનના દોષમાં બી અકાલે આવે કહો છે. પછી સજાઓ, ખ્યાલ કાલે આવે. ન કહો હા. સજાઓ, સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય. બરાબર છે. બરાબર. પછી બહારથી આવ્યા પછી હાથ પગ પોંજ્યા વગર બેસે. કેમ બહારથી આવીએ તો સચેત રજ અડેલી છે, બીજું ત્રીજું છે. તો એને પોંજીને આવો તો પછી 15મું પહોર રાત્રિ વીત્યા પછી ઉચ્ચે સાદે બોલે. હવે પહોર રાત્રિ વીતી ગઈ છે, પછી તમે ઊંચા અવાજે બોલો તો કોઈ બીમાર છે ને માંડ નીંદર આવી હોય અને એકદમ આપણા અવાજથી જાગી જાય પછી એને નીંદર ના આવે, એને કેટલી અસમાધિ. હવે એને અસમાધિ હોય તો જેના અવાજથી જાગી ગયા હોય તેના પ્રત્યેના દુર્ભાવ થાય કે ન થાય એને? હમ હા. અથવા તો ઈ ઉઠી ગયા અને ઉઠી ગયા પછી એને જે તે કામ કર્યા તો આપણા નિમિત્તે ઉઠા ને આપણા નિમિત્તે ઉઠ્યા પછી એને જે તે કામ કર્યા તો આપણને પણ એની દોષની રાવી આવે કે ન આવે? એટલે પહોર રાત્રિ વીત્યા પછી ઉચ્ચે સાદે બોલાય નહીં. પછી 16મું માહે માહે કજિયા કરે. એકબીજાને કજિયા કરાવે, ઝઘડા કરાવે. આની વાત અહીંયા કરે, આની વાત ચાડી ચુગલી કરે. તો અંદરો અંદર ઝઘડા પેદા કરે, અંદરો અંદર વિખવાદ પેદા કરે તો પણ અસમાધિના ભાવો થાય. આ બધા બહુ સમજવા જેવા છે. આપણે આવું આમ હાલતા ચાલતા કરી નાખતા હોય. આને આમ કહી ને આને આમ કહી. આપણે ઘણાના મીઠા થવા બહુ જઈએ, ઘણાને સારા થવાની બહુ આદત હોય કે આપણે આને સારા કહી દે એટલે એના જે દુશ્મન હોય અથવા એને જેની સાથે ન બોલતો એની ગમે તે વાત ઉખાડી અને એની આગળ મીઠા થવા જાય. તો આવી બધી આદતો હોય ને, એ આદતો સારી ના કહેવાય. એનાથી અસમાધિના કારણો બને. પછી 17મું ગચ્છ ભેદ કરે, તડપડાવે. કોઈ કોઈ મોટો ગચ્છ છે. ગચ્છ છે એટલે આખું એક ગ્રુપ છે, એમાં તડા પડાવે. એમાં બેને છૂટા પાડે. આનાથી તો બહુ મોટું પાપ લાગે. 70 કરોડા સાગરોપમનું મોહનીય કર્મ આનાથી બંધાય. આ ચીજથી
કોઈનામાં તડ પડાવો અને કોઈને સમજાવો તો તમારું ગમે એવું મોટું પ્રાયશ્ચિત હોય ને તોય ઉતરી જાય. જો કોઈનામાં સમાધાન કરાવો તો એને સ્થિરીકરણ કહેવાય. અને જેટલા સ્થિરીકરણ કરે એટલું તમારું જ્ઞાન નિર્મળ થાય. અને તડપડાવો તો એનાથી શું થાય તો કે એનાથી મહામોહનીય કર્મ થાય, વધારે ભવ ભ્રમણ થાય અને અસમાધિના કારણ બને. એટલે કોઈ પણ મોટા સમુદાયો હોય કે કચ્છ હોય કે આખો એક પરિવાર છે, તમારે ત્યાં એક કુટુંબ છે, તો એની અંદર તડાપડાવે દેરાણી જેઠાણી વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બેન બેનો વચ્ચે, હા, નાની નાની બાબતોને ઈસ્યુ બનાવીને પછી ઝઘડા કરાવે ને પછી તું તારે ઠેકાણે ને હું મારે ઠેકાણે ને પછી અબોલા થાય. આવું ઘણું બધું સંસારમાં થતું હોય. અને પછી વાતો વટે ચડતી હોય ને કેમે પછી બે તાર ભેગા થાય ને જિંદગી પર ના બોલા થઈ જાય. હા, તો આ બધા અસમાધિના કારણો કહેવાય. પોતે તપે અને બીજાને તપાવે, પોતે ગુસ્સો કરે, પોતે બળે અને બીજાને જલન થાય એવું કરે. એટલે પોતે તપે ને બીજાને તપાવે. પોતે તો ગુસ્સામાં હોય પણ હારવાર એવા શબ્દો બોલે કે બીજાને પણ ગુસ્સો આવે. અથવા તો શાંત બેઠા હોય તો એવી એવી વાતો કરીને આપણે કે મોઢા માંગડા નાખીને હવે તો શું કામ? અચ્છા, કેવાય નહી, કેવાય નહી. સવારે જજે. તો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી થાક થાક કરે, શરીર બગડે, બધું બગડે. હે ને? તો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ખા ખા કરે અને અનૈસનિક આહાર આદિનું સેવન કરે. જે ગ્રાહ્ય ભક્ષ્ય આહાર નથી એવા આહારનું સેવન કરે. તો 20 કારણ એવા છે કે જે આ ભવમાં શરીર બગાડે, સંબંધો બગાડે, ભવ બગાડે અને પરંપરા એ તમારી ભવ ભ્રમણની પરિસ્થિતિ પેદા કરે, જે તમારી સમાધિમાં આડું આવે. એટલા માટે આપણને ભગવાને અહિયાં ભાવ સમાધિને ટકાવવા માટે આ 20 સ્થાન, આ 20 ચીજોથી બચવા માટેનું આપણને સમજાય ગયું બધાને? આમ 20 લાઈનસર યાદ ન રે પણ આમ સરેરાશ ભાવ સમજાઈ ગયા ને બધાને? જી જી સર. સ્વામી. જી સર. હા. નોર્મલી છે. આપણે આપણા જીવનમાં આવું ઘણી વાર આપણે કર્યું હોય તો બીજા એ કર્યું હોય આપણે જોયું પણ હોય. તો સમાધિ માટે આ 20 કારણોથી બચવું. આમ દેખાશે નહીં પાછળ. થોડુંક થોડુંક. હવે અહીંયા ચારિત્ર સમાધિ, આપણે જ્ઞાન સમાધિ, દર્શન સમાધિ, ચારિત્ર સમાધિ અને તપ સમાધિ, એની માટેના આ સુઈગડાંગ સૂત્રની અંદર ઉપાયો બતાવ્યા છે. આપણે હવે સુઈગડાંગ સૂત્રમાં સમાધિ માટે શું કીધું છે હવે આપણે શરૂ કરીએ છીએ. હા, અત્યાર સુધી આપણે અન્ય બીજા આગમોની અંદર સમાધિ માટેના કયા કયા ભાવો આપ્યા હતા એ આપણે વાત કરી. આવશ્યક સૂત્રમાં, પ્રતિક્રમણમાં, પછી દસવૈકાલિક સૂત્રમાં અને હવે આપણે સુઈગડાંગ સૂત્રની સમાધિ માટે જોઈએ. તો ચારિત્ર સમાધિ માટે શું કરવું? ચારિત્ર સમાધિ એટલે આપણા આચરણથી સમાધિ ભાવ પેદા થાય, આપણા આચરણ દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય. હા, અને આપણું આચરણ નિર્મળ બને એની માટે આપણે શું કરવું? તો એમાં સૌથી પહેલું કીધું છે કે સંચય ન કરવો. સંચય ન કરવો એટલે સંગ્રહ નહીં કરવાનો. સંગ્રહ એટલે શું? આવશ્યકતાથી જેટલી પણ ચીજ વધારે રાખીએ એ બધું સંગ્રહ છે. જરૂરી ચીજથી વધારે ચીજ રાખવી આ સંગ્રહ છે. હે, તો સંચય ન કરવો.
સાધુની એક સંપદા છે આચાર્ય ભગવંત કે વડીલ ગુરુ ભગવંતોની, કે એ લોકોની સંગ્રહ પરિજ્ઞા નામની એમની આચાર સંપદા હોય. પણ એ સંગ્રહ એટલે શું કરે? પોતે ન રાખે, પણ એને ઈ સંગ્રહ હોય એના મગજમાં એ વાતનો, કે સાધુને ગમે ત્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડી, ઓચિંતાની પણ, તો આ ચીજ ક્યાં મળશે એની એને ખબર હોય, આ ચીજ ક્યાં ઉપલબ્ધ થશે એની એને જાણ હોય. એને સંગ્રહ પરિજ્ઞા સંપદા કહેવામાં આવે. તો અહીંયા સંચય ન કરવો એટલે ઉપધિનો સંચય ન કરવો. પછી ઊંડાણમાં જાવ તો વિચારોનો સંચય ન કરવો, ઉપધિનો સંચય ન કરવો, ઉપાધિનો સંચય ન કરવો, કર્મનો સંચય ન કરવો. તમારે જેમાં શબ્દ લગાવવો હોય એમાં લગાડો. અહીંયા તો ખાલી આગમકારો એટલું કીધું કે ચારિત્રની સમાધિ માટે સંચય ન કરવો. તો ખાસ કરીને આ સંચય કર્મને લઈને છે, કેમ કે ચારિત્રનું જ કામ છે સંચયને દૂર કરવું. આપણે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ચારિત્ર માટેની વ્યાખ્યા આપી છે કે ચય કરે ચારિતમ હોઈ. ચય એટલે સંગ્રહ, સંચય. તો સંગ્રહને જે ખાલી કરે એનું નામ ચારિત્ર. તો કયો સંગ્રહ? તો કે કર્મનો સંગ્રહ, ઉપધિનો સંગ્રહ. તો જે ઉપધિ અને કર્મનો સંચય ઓછો કરે, એને ઘટાડે, એનું નામ ચારિત્ર. તો ચારિત્ર સમાધિ માટે કર્મબંધ આશ્રવના દ્વાર ઓછામાં ઓછા બંધાય એ રીતે આચરણ કરવું, તો એ ચારિત્ર સમાધિનું પેલું કારણ છે. સ્વામી, મનોરથમાં પણ જે ચિંતવ્ય એ આમાં જ આવી જાય. પેલું મનોરથ આરંભ સમારંભ ઓછો આરંભ કરવો, અને પરિગ્રહ. પરિગ્રહનો. હા. પરિગ્રહ. હમ. જી સ્વામી, આભાર. જેટલો સંચય ઓછો, પછી ભાવનો સંચય, સમાધિનો સંચય, બધી જ વાતો આવે. વાતોનો સંચય, આમ માથામાં કોઈ પકડી રાખવું એ પણ સંચય જ કહેવાય. રાત ગઈ બાત ગઈ, હળવા થઈ જવાનું. સંચય એ નહીં કરવાનો, જેનાથી આપણો ભવ બગડે એવા સંચયો નહીં કરવાના ટૂંકમાં. પછી નંબર 2, હા, સૌથી મહત્વની વાતો છે આ બધી, લક્ષમાં લેજો. સંચય ન કરવો. પછી બીજું આપણે સાચવીને રાખીએ ને, કોઈ કે આપણને એક વાત કરી હોય, હવે એ વાત આપણા મગજમાં, આપણા કોન્શિયસ ને આમ ઘા પહોંચાડી ગઈ હોય, એ વાતનો આપણે સંચય કરીએ કરીએ કરીએ, ક્યાં સુધી કરીએ? બરાબર છે. એટલે હળવાશથી જીવવાનું. સંચય ન કરવો એનો અર્થ જ ઈ છે કે હળવાશથી જીવવાનું, વર્તમાનમાં જીવવાનું, હળવાશથી જીવવાનું. બહુ આગળ પાછળનું ટેન્શન લઈને નહીં જીવવાનું, જેમ છે એમ જીવવામાં મજા કરવાની. અને અમને ગુરુદેવ એમ કે હવા, પાણી ને પ્રકાશ ને આ તો બધું જ્યાં જાવ ત્યાં તમને મળવાનું જ છે. અને પછી શું ચિંતા કરવાની? એટલે સાથે બહુ ન રાખવું. જેટલો હળવા એટલી મુસાફરી તમારી આરામથી થાય, એટલી તમારી યાત્રા આરામથી થાય, એટલી યાત્રા તમારી સુખાવો અને શાંતિપૂર્વકની થાય. પછી ભવની યાત્રા હોય કે ભાવની યાત્રા હોય, કે વર્તમાન આપણી યાત્રા હોય, જીવન યાત્રા હોય. વજન રાખીને નહીં જીવવાનું, હળવા થઈને જીવે ને હળવા રાખીએ બધાને, એ મહત્વનું. પછી બીજું, આત્મવત વ્યવહાર સૌ સાથે કરવો. સૌની સાથે વ્યવહાર કરવો તો કેવી રીતે કરવો? તો કે મારા આત્માની જેમ કરવો. મારા આત્માની જેમ કરવો એટલે શું? મને જે તકલીફ થાય છે એ બીજાને થાય એવું નહીં કરવાનું. હા, જે ચીજ મને ગમતી નથી એ ચીજ મારે કોઈ સાથે નહીં કરવાની.
જે ચીજ મને જચતી નથી એ ચીજ મારે કોઈ સાથે નહીં કરવાની. જે વ્યવહાર મને નથી ગમતો બીજાનો, તો મારે એવો વ્યવહાર કોઈ સાથે નહીં કરવો. જે મને સુખ ગમે છે તો બધાને સુખ ગમે છે તો મારે બધાને સુખ આપવાનું. અને તો જે ચીજ મને ગમે છે મને નથી ગમતી એવી ચીજનો બીજાની માટે પણ ખ્યાલ કરવો, તો એને કહેવાય આત્મવત વ્યવહાર. અને મિટ્ટી મેં સબ હોએ શું, બરાબર, બધા જીવોની સાથે આત્મવત વ્યવહાર કરવો. આ ચારિત્ર સમાધિના કારણો છે. અને આ શ્રીગણાંગ સૂત્ર કે છે, હું નથી કેતી. જી સ્વામી. ચારિત્ર સમાધિ બનેનો અર્થ જ ઈ છે કે આશ્રવના દરવાજા બંધ થાય તો જ ચારિત્ર ને સમાધિ કહેવાય. તો આશ્રવના દરવાજા બંધ થવા માટે કે કરવા માટે આ બધા ભાવો જરૂરી છે. હવે જો કેવી વાતો છે, કેટલી સરસ વાતો. જ્ઞાનીઓ કેટલું ઝીણું 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 આપણું ધ્યાનમાં રાખતા હોય. આરંભ આદિ પ્રવૃત્તિના સમયે અંગોપાંગ અવયવો સંયત રાખવા. આરંભ આદિ પ્રવૃત્તિ, તમે કોઈ સંસારના ગેસના, ચૂલાના, બીજા ત્રીજા ઇલેક્ટ્રિકના સાધનોના એ જે કંઈ પણ તમે આવા શસ્ત્ર સાધનોની સાથે તમે તમારા કામ કરો છો, તમ લફડ 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 કરો તો શું થાય? ક્યાંક દાજી જવાય, ક્યાંક ચોટ લાગી જાય, ક્યાંક ઢોળાઈ જાય, ક્યાંક ફૂટી જાય, થાય કે ન થાય આવું? તો જ્યારે પણ આવા કોઈ પણ કામ કરો છો સંસારના આરંભાદીના, ત્યારે શું કરો તો કે કપડાને, અવયવોને, અંગો પાંગને સંયત રાખવા. બહુ હડફડ 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 નહીં કરવાનું. અને ઘણાને કામ થોડું પણ હલફલ જાદી હોય, એમ થાય કે કેટલું કામ કરી નાખ્યું હશે. ને એટલે જેટલી ધીરજથી, જેટલા ધૈર્ય ભાવથી એટલે કરો, આમાં દેખાડાનો ભાવ આવે સ્વામી? દેખાડાના ભાવ કરતા પણ ઘણાને હોય એવી આદત, દેખાડવાના મનમાં ભાવ ન હોય પણ આમ ચકલી ફૂલે કે ચડ્યું એમ હલફલ 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 કર્યા જ કરે. જી સ્વામી. એક કામ માટે 10 આટા મારે, કામ એક જ હોય પણ 10 આટા મારે તો 10 આટા તો દેખાય કે ન દેખાય? અને એક આટે 3 કામ કરી લે તો દેખાય કાઈ નહીં, નવરા નવરા. તો આરંભ આદિ પ્રવૃત્તિના સમયે અંગોપાંગ અવયવો સંયત રાખવા. અને આનાથી શું થાય કે વસ્તુ સચવાય, વસ્તુ ન બગડે, અને બીજું આપણું શરીરને પણ નુકસાન ન થાય, અને સરેરાશે આપણા ભાવોમાં સમાધિ રહે. હવે શરીર ઉપર કઈક થાય તો આપણા ભાવોમાં સમાધિ રહે? કપડાને પણ કઈ લાગી જાય, ફાટી જાય, તૂટી જાય, વસ્તુ તૂટી જાય, ફૂટી જાય, ઢોળાઈ જાય, ફોડાઈ જાય, તો આપણને ભાવની સમાધિ રહે? ના ના. કેટલું ધ્યાન રાખે. એટલે સંસારમાં કામ કરતા કરતા પણ આવું ધ્યાન રાખવાનું. ભગવાને કીધું કે ચારિત્રની સમાધિમાં આ પણ કારણભૂત છે. પછી આવે છે નિયાણું ન કરવું. નિયાણું ન કરવું એટલે કોઈ પણ સારું કામ કરો, પછી તપ જ કરો એવું નહીં. તમે કોઈની સેવા કરી, કોઈને માટે તમે કઈક બલિદાન આપ્યું, યા તો તમે કોઈ તપ વગેરે કર્યું, ચારિત્રનું પાલન કર્યું, શીલ સદાચાર પાળ્યા, તો આવું જે કંઈ પણ તમે આરાધના કે સાધના કરી છે, તો એને માટે તમારે કોઈ ફળ નહીં માંગવાનું, કોઈ અપેક્ષાથી નહીં કરો. બરાબર છે? નિયાણું કર્યું એટલે સમજી લો કે તમે કર્યું છે તો તમને ફળ મળવાનું હતું અબજો અબજોનું, અને તમે માંગી લીધું તો અબજો કરોડોમાં પતી ગયું. તો નિસર્ગને તો ફાયદો જ છે. નિસર્ગ તો ઈચ્છે જ છે કે તમે નિયાણું કરો. અને સ્વામી, નિયાણું કરો એટલે નિસર્ગને ઓછું જ આપવું પડે. એક એક પ્રશ્ન પૂછવા આમાં સ્વામી. આપણે હા બોલો. ધર્મક્રિયા કરતા હોય એમાં ભાવ કરીએ કે હું આ કરું છું, મને મારા ભાવ છે કે આ, તો એ પણ નિયાણું જ કહેવાય? હાસ તો. ઓહો હો. શું સમજાયું ખાલી નહીં? શું નિર્જરા કીધું? માટે ને એમને ધર્મક્રિયા રૂપે જ ન કરાય. કઈ માગવું જ જોઈએ એવું જરૂરી છે?
એમને એમ આપણે સહજતાથી ધર્મ ન કરી શકીએ. પણ પછી એમ કે ને કે આટલા વર્ષોથી બધું કરતા જ આવ્યા છે, ક્રિયા કરતા જ આવ્યા છે, કે આપણને હા કઈ તો ફળ કરતા મળ્યું. આવ્યા છે તો કરતા આવ્યા છે, આપણને સારું લાગતું હતું, આપણને ગમતું હતું, આપણી રુચિનો વિષય હતો. હા પણ તો મને એમાં ગમે છે આમાં રહેવું. કર્મની નિર્જરા નથી થતી ને એમ. થાય કે ન થાય થાય કે ન થાય તમને ક્યાં ખબર છે? જે ચીજમાં આપણી અક્કલ ન દોડતી હોય કે આપણું જ્ઞાન ન પહોંચતું હોય એમાં આપણે માથું શું કામ પકાવવાનું? તમને કમસે કમ ક્રિયાનો આનંદ આવ્યો કે ન આવ્યો? ઇનફ, આટલું ઘણું છે. હા, એમ કે ને કે આનંદગંજી કે છે ને કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું પૂજા અખંડિત એહ. તમે જે ક્રિયા કરી અને તમને ચિત્ત આનંદ થઈ ગઈ કે આજ મજા આવી ગઈ, હા પણ બસ આપણે આનું ફળ તો મળી જ ગયું. પણ કહીએ છીએ ને કે મેરુ પર્વત જેટલા આપણે દીક્ષા ગ્રહણ કરીને ચલાવવા લીધા તો આપણો આત્માનો હવે એવી ઉદ્ધાર તો. ચિંતા શું કામ કરો છો? એવી ચિંતા શું કામ કરો છો? એવી ચિંતા કઈ કરવાની જરૂર છે? વર્તમાનમાં જેટલું કર્યું એમાં આનંદ મોજ થી રહ્યો ને. ઠીક છે, ગણતરી કરનારા કર્મ બેઠા છે, કરશે ગણતરી. જી જે આભાર કર્યું છે સ્વામી. તો કર્યું છે, પડ્યું છે. કદાચ મેરુ જેટલા લીધા હશે તોય ને ન લીધા હોય તો આપણને ફરક શું પડે છે? આપણું જયારે મોક્ષ જવાનું હશે ત્યારે જ જવાનું છે. આપણો અંદરથી પુરુષાર્થ ઉઠશે ત્યારે વાત છે. એની ચિંતા શું કામ કરવાની? હે ને? જે કરીએ છીએ એમાં રમી જતા શીખો. આનો અર્થ એ થાય કે નિયાણું ના કરું. તમે જે ચીજમાં રમી જાવ પછી તમારે એનું નિયાણું ના કરવું પડે. તમે એને એટલો જ ક્રિયાનો આનંદ છે, એટલો એ વસ્તુનો આનંદ છે કે તમે એની પાસે માગવા માટે તમારી અંદર કોઈ ઈચ્છા જ નથી બચી. શું માગવાનું? આનંદથી વધારે શું જોઈએ છે કયો? સંતોષથી વધારે શું જોઈએ છે? તો એટલું તો આપણે જે ક્રિયા કરીએ એટલું તો આપણને મળે જ છે. જો તમે ભાવથી ને સમજથી ક્રિયા કરી છે તો એ ક્રિયાનું ફળ તમને આનંદ આપે 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 ને આપે છે. હા, ક્રિયામાં ગોટાળા કર્યા હોય તો અસમાધિ રે. ના પણ તમે અત્યારે ધ્યાન સાધના કરી તો પણ એમાં ક્યારેય કઈ આમ ભાવ ના આવે કે હું આ કર્મ નિર્જરા હેતુ ને આ ગુરુદેવે નહીં બતાવ્યું નહીં છે? નહીં, બિલકુલ નહીં, નહીં. બિલકુલ નહીં. આપણે આપણા આત્મામાં રહેવાના ભાવ આપણે જેટલું બને એટલું આપણા જે આપણે લક્ષ્ય રાખ્યું છે એ લક્ષ્યમાં આપણું મન રે એટલું ઘણું. પછી જે થવું હોય એ થાય. એવું ટેન્શન નહીં કરવાનું. જી હમ. સ્વામી, આભાર. એવી ઈચ્છા કે એવી કઈ જ નહીં. આપણે કરવું એ આપણું કામ છે. કર્મણ એવ અધિકાર હસ્તે. કર્મ કરવો એ મારો અધિકાર છે. મા ફલે શું કદાચ એ શું ફળ આપે છે એ નિસર્ગના હાથમાં છે. તમે જેવા ભાવે કર્યું હશે, જીવે જેવે રસે કર્યું હશે એવા રસે એનું પરિણામ એને મળવાનું જ છે. બરાબર ને? જી એટલે સ્વામી. નિયમ ન કરવું ટૂંકમાં વાત ઈ છે કે કોઈ પણ વસ્તુ કર્યા પછી માગવું નહીં. મેં તને સાચવ્યો તો તું મને સાચવી લે, એ નિયમ કહેવાય. મેં તને ભણાવ્યો તો હવે તું અમારો બુઢાપો સાચવી લે, આ નિયાણું કહેવાય. કર્યું એ કર્યું આપણા આનંદ માટે કર્યું છે, આપણા સંતોષ માટે કર્યું છે, આપણી ખુશી માટે કર્યું છે. હવે કોઈ કરે કે ન કરે એના ભાવ છે, એની જી ખુશી છે, સ્વામી. એની સમાધિ છે. જી આભાર સ્વામી. હમ. બરાબર. ચારિત્ર ને સમાધિ બનાવી હોય તો અપેક્ષા નહીં રાખવાની. બસ કોઈ પણ ક્રિયાની અપેક્ષા નહીં. નિયાનું નહીં. બરાબર. પછી 5 મહા અવ્રતોથી દૂર રહેવું. 5 મહા અવ્રત એટલે હિંસા, એનાથી દૂર રહેવું. અસત્ય, એનાથી દૂર રહેવું. ચોરી, એનાથી દૂર રહેવું. દુરાચાર, અનાચાર, વ્યભિચાર, એનાથી દૂર રહેવું. અને પરિગ્રહ ભાવોથી દૂર રહેવા 5 મહા અવ્રત છે. બરાબર. તો એ અવ્રત થી દૂર રહ્યો. દૂર રહ્યો એટલે વ્રતમાં આવો. હિંસા છે તો એની સામે અહિંસામાં આવો. અસત્ય છે તો એની સામે સત્યમાં આવો. શક્ય હોય એટલું કરો. જરૂરી નથી કે સંપૂર્ણ કરો, પણ જેટલું શક્ય હોય એટલું તો કરો. ચોરીમાંથી અદત્તા દાનમાં આવો. અનાચાર, દુરાચાર, એમાંથી સદાચાર, શીલ સદાચારમાં આવું, બ્રહ્મચર્યમાં આવું. પરિગ્રહમાંથી યત્કિંચિત
અપરિગ્રહ ભાવમાં આવો. હા ને? તો આ બધું કરવાથી શું થશે? તો કે આ બધું કરવાથી આપણા ચારિત્રમાં સમાધિના ભાવો પ્રગટ થશે. ચારિત્રને સમાધિ રૂપ બનાવવાની આ બધી ટિપ્સ છે. આ બધા રસ્તાઓ છે. આમાંથી આપણને જે પસંદ પડે એ રસ્તો લ્યો. હા, હવે આવ્યું અપ્રતિબદ્ધ વિચરણ કરો. કેટલી સરસ વાત. અપ્રતિબદ્ધ, ક્યાંય બંધાઈને નહીં રહ્યો. અપ્રતિબદ્ધ. 7 વાગે એટલે મને ચા જોઈએ જ છે તો પ્રતિબદ્ધ. મને આવું જોઈએ જ છે તો પ્રતિબદ્ધ. મારે આના વગર ચાલે જ નહીં તો પ્રતિબદ્ધ. મને રાત્રે આ હોય તો જ ઊંઘ આવે તો પ્રતિબદ્ધ. મારી સાથે કોક હોય તો જ મને ફાવે, આ બધું પ્રતિબદ્ધ. હા હા, જ્યાં જઈએ ત્યાં આપણે જ્યાં જ્યાં પસંદગી મૂકીએ છીએ એ બધી પ્રતિબદ્ધતા છે. અપ્રતિબદ્ધ વિચારી એટલે પ્રાપ્ત સ્થિતિમાં આનંદથી રહેવું. તમે એક પ્રશ્ન પૂછ્યો છે આમાં. બોલો ને ભાઈ. અ, પ્રતિબદ્ધ સમજાણું પણ એમ છે કે ભાઈ હવે આપણે આહાર આહાર માટે પણ આપણે કઈક કરે નહીં, આપણે જ બનાવવાનું હોય તો આપણે જ વિચાર કરીને આપણે જ બનાવીએ, આપણને ભાવતું હોય એવું. તો પછી એમાં પણ દોષ લાગી જાય. રસ રેડી રેડીને બનાવો તો થાય. ના, પણ હવે બનાવવાની જ આપણને છે જો રસોઈ. સાંભળો, આપણને ભાવતું હોય છતાંય આપણે દરરોજ બધું ભાવતું જ થોડુંક બનાવીએ. રોટી દાળ ભાત શાક સરેરાશે તો એ જ બનાવતા હોય ને. સ્વામી, જે ભાવતા હોય એ જ શાક કરીએ ને આપણે. સ્વામી, પ્રશ્ન મને આ ઘણી વખત થાય છે, એનું નિરાકરણ મળતું નથી. કેમ કે મારે હા, મારી પણ એકલી માટે જ તમને ભાવે છે એ કરો છો તો એ પ્રતિબદ્ધતા છે. એના હવે વગર મારે મારી ચાલવું એકલીની જ જોઈએ. રસોઈ એકલીની જ રસોઈ કરવાની હોય એટલે જે ખાવું હોય એ જ હું ખાઉં ને પછી. કોક વાર એવું પણ કરાય કે આપણને ન ભાવતું હોય ને એવું પણ લઈ આવાય. પ્રયોગ કરવા ખાતર. હા, પણ એ એક તો પેલી લિસ્ટમાં જ નથી કે મને આ નથી ભાવતી એવી કોઈ વસ્તુ. તો પછી સ્વામી ક્યાં પ્રસંગ જ છે? તો પછી ક્યાં તમારે પ્રશ્ન છે કે ભાવે એવું જ લાવવાનું? તમે જે પણ લઈ આવો એ તમને ભાવે છે. હા, બધું જ ભાવે. એવી એકેય વસ્તુ નથી કે આપણે મને જે આ ન પણ મળી ભાવે. લઈ આવો. હમ. હા, પ્રતિબદ્ધતાનો અર્થ શું છે? કે એના વગર ન ચાલે, એમાં તમારું મન અટકીને ઊભું રહે. ના ના, એવું નથી. એ પ્રતિબદ્ધતા છે. અચ્છા. તમે ક્યાંય બંધાઈને તમને કોઈ ચીજ બાંધવી ન જોઈએ. મેં તમને ખબર છે, આપણે જયારે 9 તત્વ ચાલતા હતા કે ક્યાંય શું ચાલતું હતું શરૂઆતમાં આપણી વાંચણી શરૂ થઈ ત્યારે સમજાયું હતું. 35 બોલ. હા, કે પ્રતિબદ્ધતા એટલે શું? અમને પંડિતજી એક ભારીલજી બહુ બહુ વિદ્વાન પંડિત છે બ્યાવરના. એમને વિદ્યાપીઠમાં ભણાવતા ને તો અમને એક પ્રયોગ શીખડાયો હતો કે જમવા બેસો ને ત્યારે કોળિયો હાથમાં લ્યો ને ત્યારે કોળિયાને એમ કે હું તને જમું છું, તું મને નથી જમતો. હું તને જમું છું એનો અર્થ એ છે કે મારી મરજી છે એટલે હું જમું છું, અને તું મને જમે છે એનો અર્થ એ છે કે મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા ઉપર મારે નાચવાનું છે. હા, સમજાયું નહીં. આહાર હમ મને જમે છે એનો અર્થ એ છે કે આપણે પ્રતિબદ્ધ થઈ ગયા. આપણી અંદર સ્વાદ આવ્યો, અંદર વસ્તુની પસંદગી આવી, ચોઈસ આવી, બધું જ આવ્યું તો વસ્તુ આપણને ખાય છે. આપણે વસ્તુને ખાઈએ છીએ તો આપણી મરજી હોય તો ખાઈએ, ન મરજી હોય તો ન ખાઈએ. જુનાગઢના ઓલા બ્રહ્મપુરી બાપુ માટે પણ હું તમને ઘણી વાર કહું છું કે એ જંગલોમાં ખૂબ રહ્યા. હવે જંગલોમાં રહ્યા તો કઈ જંગલોમાં એને કઈ રોજ રોટલી દાળ ભાત શાક કોણ આપવાનું હતું? તો કોકવારી કે ખાલી દાળ જ મળે. હવે આપણને ખાલી દાળ મળી હોય તો આપણે દાળ શેની હારે ખાવાની? સ્વામી, બ્રહ્મપુરી બાપુ કે દાળ પણ આહાર જ છે ને. પણ હું ખાઈ શકું છું, એકલા દાળ શાક બી ખાઈ શકું. ખાલી દાળ ખાઈ લ્યો, હા ખાલી શાક ખાઈ લ્યો, હા. ખાલી રોટલી ખાઈ લ્યો. હા, આપણને રોટલી હોય તો શાક જોઈએ, અથાણું જોઈએ, ના, આ એવું જોઈએ. આ બધી એવું નથી મને. પ્રતિબદ્ધતા છે. મારું મને એવું કહેવાનો અર્થ છે નથી. આ બધી પ્રતિબદ્ધતા છે. આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આના વગર ન ચાલે. ન ચાલવું આ પ્રતિબદ્ધતા છે.
ચાલે તો અપ્રતિબદ્ધતા છે. જે મળ્યું તે આરામ. અપ્રતિબદ્ધ વિહારીનો અર્થ એ છે કે તમે ના દ્રવ્યથી બંધાયેલા છો, ના ક્ષેત્રથી બંધાયેલા છો, ના કાળથી બંધાયેલા છો, ને ભાવથી બંધાયેલા છો. તમે હર હાલતમાં સ્વતંત્ર છો, હર હાલતમાં તમે મુક્ત છો. મોક્ષે જવા માટેની સૌથી મોટામાં મોટી ચાવી આ છે, અપ્રતિબદ્ધતા. કોઈ પણ ચીજમાં, ન દ્રવ્યમાં, ન ક્ષેત્રમાં, ન કાળમાં, ન ભાવમાં, ન વ્યક્તિમાં, ન ઘટના પ્રસંગોમાં આપણી કોઈ જ પસંદગી નહીં. ચોઈસલેસ જીવન. જે પ્રાપ્ત તે પર્યાપ્ત. જેટલું મળ્યું એટલો આનંદ, જેટલું મળ્યું એમાં સહજતા, સ્વયં લાભો સંતુષ્ટ થઈ, પર લાભો ન આશા દેઈ. મને મળ્યું મારા ઉદય ભાવે એ મારે સ્વીકાર છે. કોઈને ત્યાં ગમે તે હોય, મને મારા ઉદય ભાવે જે મળ્યું એની મારે કોઈ ફરિયાદ નથી. પછી વ્યક્તિ હોય, સંબંધો હોય, કે ફલાણાના ઘરે તો આવા છે ને અમારે તો આવા છે, કાંઈ જ નહીં. મને મળ્યું એનો મને આનંદ. આ સતીત્વ છે કે મારા કર્મના ઉદયે મને જે આપ્યું, પછી વ્યક્તિ આપી, વસ્તુ આપી, સંબંધો આપ્યા, હર ઘટનાઓ આપી, જે આપી મને મંજૂર છે. એમાં એક પણ ફરિયાદ નહીં, એક પણ ફરિયાદ નહીં. અને આનંદ, સહજાનંદ, સહજતા. આને કહેવાય અપ્રતિબદ્ધતા. અપ્રતિબદ્ધતા હળવો વાયુની જેવો હોય, કઈ બંધાય નહીં, સરકીને નીકળી જાય. જી સમજાણું? સ્વામી, આભાર. તો અપ્રતિબદ્ધતા. ઘણાને ખાવાની વસ્તુમાં એવું બધું ન હોય, પણ કપડામાં હોય, જગ્યામાં હોય, વ્યક્તિમાં હોય, ઘટનાઓમાં હોય. ક્યાંક ને ક્યાંક તો પસંદગી મૂકેલી જ હોય. ચલેગા? જી સ્વામી. જી સ્વામી. હમ દોડેગા. સ્વામી એકદમ આગમકારો વિચારો જો કેટલું વિચારે છે આગમકારો. એક ચારિત્રને સમાધિ બનાવવા માટે કેટલી કેટલી આપણી જાગૃતિ, કેટલી કેટલી આપણી અપ્રમત્તતા, કેટલું કેટલું આપણું ઉપયોગનું સતેજ રહેવું કેટલું જરૂરી છે કયો. આમાં નાનકડી ચૂક કરો તો અસમાધિને આવતા કેટલી વાર લાગે ભાઈ? 20 સેકન્ડે આવી જાય. આશ્રવ થયો એટલે અસમાધિ, સંવર થયો તો સમાધિ. જી સ્વામી. અપ્રતિબદ્ધ વિચરણ, આ બધું યાદ રાખજો. હું તો બોલી જાઉં છું, પછી યાદ તમારે રાખવાનું છે અને મારે પણ રાખવાનું છે. પછી આવે એકત્વ ભાવના. એક આત્મ તત્વનું ચિંતન. એકત્વ ભાવના એટલે હું એકલો છું એટલે હાઈશ, આરામથી એકલો રહીશ ને નહીં કોઈ માથાકૂટ, નહીં મારે જે ખાવું, મારે જે પીવું, મારે જે પહેરવું, મારે જે ઓઢવું. એકત્વ ભાવના એટલે આત્મભાવનામાં, એક આત્મભાવમાં રહેવું. ઓલું કે છે ને કે એગો મે સાસવો અપ્પા, નાણ દંસણ સંજુવો, શેષામે બાહિરા ભાવા, સવ્વે સંજોગ લખણા. એક મારો આત્મા જ્ઞાન દર્શન યુક્ત એક મારો આત્મા છે, એ જ મારો છે. બાકી જેટલા પણ છે બધા બાહ્ય ભાવો છે, અને બધાના બે જ છે, સંયોગ લક્ષણ છે. સંયોગ લક્ષણ છે આજે મળ્યા ને કાલે છૂટા થવાના છે. મળે એનો આનંદ નહીં રાખો અને છૂટા થાય એનો શોખ નહીં રાખો. કેમ કે બહારના જેટલા આત્મા સિવાયના અનાત્મ ભાવો છે એનું સૌથી મોટામાં મોટું લક્ષણ છે સંયોગ. એ સંયોગ ધર્મી છે, અને સંયોગ ધર્મી એને કે આજે સંયોગ છે તો કાલે બીજો અવશ્ય થવાનું જ છે. બરાબર? તો એકત્વ ભાવના એટલે એવું નહીં કે હું એકલો આવ્યો છું ને એકલો જવાનું છે. એકત્વ ભાવનાનું મૂળ હાર્દ છે કે એક આત્મ તત્વનું ચિંતન કરવું, આત્માનો વિચાર કરો. ઉઠતા બેસતા જાગતા, સૂતા ખાતા પીતા, જંગલમાં હોઈએ, એકલા હોઈએ, બધાની વચ્ચે હોઈએ, કે ગમે તે રીતે હોઈએ, ગમે તે પોઝિશનમાં હોઈએ, પણ હર હાલતમાં આપણે આપણા આત્માનો વિચાર કરવો,
આપણા આત્માના માટે ચિંતન કરવું, આત્મા માટે સજગ અને સજાગ રહેવું, હા આને કહેવાય એકત્વ ભાવના. બરાબર. પછી ક્રોધાદિથી વીરતી, ક્રોધ આદિ ભાવો એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ જે કઈ પણ વિભાવો છે એ ચારેયથી વિરત રહેવું એટલે દૂર રહેવું. પછી સત્યમાં રુચિ રાખવી. હા, સત્યમાં એટલે જે સત્ય છે એ સત્યમાં રુચિ રાખવી. કામના રહિત રહેવું. કામના એટલે અપેક્ષા. અપેક્ષા, કામના એટલે કાંક્ષા મોહનીય, કાંક્ષા મોહનીય એટલે અપેક્ષા જ, ઈચ્છા, ઈચ્છા, અપેક્ષા કરતા પણ ઈચ્છા. કામના રહિત એટલે ઈચ્છા રહિત રહેવું. પછી તિતિક્ષા, સૌથી અઘરું છે, અઘરો છે તિતિક્ષા. તિતિક્ષા પરમો ધમ્મો, તિતિક્ષા એ સાધક માટે પરમ ધર્મ છે. પણ તિતિક્ષા એટલે શું? તો કે તિતિક્ષા એટલે માત્ર સહન કરવું નહીં, ધૈર્ય સાથે સહન કરવું. તો જેની અંદર ધૈર્ય હોય, સહનશીલતા હોય અને સહજતા હોય, આ ત્રણ વસ્તુ મળે ત્યારે શબ્દ બને તિતિક્ષા. આ ત્રણેય આમ તો આત્માના જ ગુણ ને સ્વામી. અને ત્રણ ભેગા થાય ત્યારે એક શબ્દ બને એને તિતિક્ષા કહેવાય. ખાલી સહન કરવું તિતિક્ષા નથી. ફરીથી બોલશો? હા, ત્રણેય શબ્દ ફરીથી બોલશો સ્વામી? ધૈર્ય, સહન કરવાનું ક્યાં સુધી? તો કે ધૈર્ય રાખવાનું ક્યાં સુધી નહીં, જ્યાં સુધી કર્મ ખપે નહીં ત્યાં સુધી. તો ધૈર્ય પ્લસ સહન શક્તિ, સહેવું, અને પ્લસ સહેતા સહેતા પણ સહજ રહેવું, સહજતા, આ ત્રણ ભેગા થાય ત્યારે શબ્દ બને તિતિક્ષા. બરાબર. તો ચારિત્ર સમાધિ માટે તિતિક્ષા પણ આવશ્યક છે. હા, જો કાય ગુપ્તી મન ગુપ્તી ની વાત ન કરી, પણ વચન ગુપ્તી કીધું. વચન ગુપ્તી એટલે બને ત્યાં સુધી જરૂર ન હોય તો મૌન રહ્યો, એને વચન ગુપ્તી કહેવાય. જરૂર છે તો સમિતિ પૂર્વક બોલો, અને જરૂર નથી તો ગુપ્તીમાં રહ્યો. જરૂર છે તો સમિતિથી બોલો. પછી સારા પરિણામ રાખો, બધાને માટે સારા ભાવ રાખો. શુદ્ધ લેશ અલેશ્ય એટલે પરિણામ, વિચારો, સારા વિચાર રાખવા. પછી વિજાતીય સંસર્ગથી દૂર રહેવું. સ્ત્રીને માટે પુરુષ ને પુરુષને માટે સ્ત્રી, અથવા તો આત્માથી જેટલી પણ પૌદ્ગલિક ચીજો છે એ વિજાતીય છે, અને આત્માની ચીજો છે એ સજાતીય છે. તો આત્મા સિવાયની જે પૌદ્ગલિક ચીજો છે, જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે, એ વિજાતીય છે. હા, તો એના સંસર્ગથી દૂર રહેવાના અભ્યાસ કરવો. પછી સ્વામી નિરપેક્ષતા. તમે આમાં આત્માની ચીજો એટલે આત્માની કઈ ચીજો ને સંસર્ગ કરવો? હા, તમે વિજાતીય તત્વનું કીધું, પણ આત્માનું સંસર્ગ કરવાનો તો એમાં કયું આવ્યું તો પછી? કેમ આત્માનું નહીં? વિનય, વિવેક, અચ્છા, વાત્સલ્ય, જી પછી સ્વામી. ક્ષમા, હા, સરળતા, કોમળતા, રુજુતા, સંતોષ ભાવ, આ બધા ધૈર્યતા, કોના ભાવ છે? આત્માના. હા આત્માના. ને. જી સ્વામી, આભાર. હમ પછી કાય વ્યુત્સર્ગ. હા, થોડીક વાર કાયાનો મોહ ચડીને એને કૌશગમાં રાખવાની કોશિશ કરો. ઓછામાં ઓછો 6 મિનિટનો કૌશક દરરોજ કરવાનો, કાયાની સ્થિરતા માટે. તમે નિરપેક્ષ ભાવોનું હજી બાકી છે. હા, નિરપેક્ષ ભાવ, યસ, બોલી હતી હું વચ્ચે. નિરપેક્ષ ભાવ એટલે શું? કે જેનામાંથી અપેક્ષા એટલે પાણીની જેમ નીકળી ગઈ છે. એટલે સાપેક્ષ ભાવ. નિરપેક્ષ ભાવનો અર્થ શું છે? કે જેનામાં સાપેક્ષ ભાવ છે. સાપેક્ષ ભાવ છે એટલે શું?
તો કે અપેક્ષા રાખવાની ના નથી, પણ અપેક્ષા રાખ્યા પછી રાગદ્વેષ ન રાખવો એને નિરપેક્ષ ભાવ કહેવાય. સમજી લો કે મેં તમારી પાસે અપેક્ષા રાખી અને તમે મારી અપેક્ષા પૂરી ન કરી શક્યા, તો મને રાગદ્વેષ નહીં થવા જોઈએ. અપેક્ષા પૂરી કરી તો રાગ નહીં થવો જોઈએ, અને ન કરી તો દ્વેષ નહીં થવો જોઈએ. એને નિરપેક્ષ ભાવ કહેવાય. સમજાણું? હા, પેલા તો જો તમારામાં રાગદ્વેષ થઈ જાય છે તો અપેક્ષા રાખવાનું જ બંધ રાખો. પણ હવે આપણે સંસારી છીએ તો કોઈને કોઈની અપેક્ષા તો રાખવાના છે. તો પણ અપેક્ષા રાખે તો એમાં પછી રાગદ્વેષ નહીં રાખવાના, એમાં ખોટું લગાડવાનું ને એવું નહીં કરવાનું. ઠીક છે, કર્યું તો ઠીક છે, ન કે તો વાત. પૂરી. હે ને? એને નિરપેક્ષ ભાવ કહેવાય. હવે સંસારમાં તમે રહ્યો છો તો કઈ બધી જ ચીજ તમે નથી કરતા. બજારની વ્યવહારની ચીજો ભાઈઓ કરતા હોય અને ઘરની ચીજો તમે કરતા હો, તો એની તમારા પ્રત્યે અપેક્ષા રહે, તમારી એના પ્રત્યે અપેક્ષા રહે. તો અપેક્ષા રાખો, કોઈની અપેક્ષા તમારે અધૂરી નહીં રાખવાની. નિરપેક્ષ ભાવોનો અર્થ ઈ થાય કે કોઈએ મારી અપેક્ષા રાખી તો મારે એને 100% પૂરી કરવાની કોશિશ કરવાની. પણ મારે કોઈની પાસે અપેક્ષા રાખવી હોય તો એના રાગદ્વેષ નહીં રાખવાના. કરી દે તો આનંદ, ના કરી દે તો કઈ વાંધો નહીં. એની અનુકૂળતા નહીં હોય, એના ભાવ નહીં હોય. ભાવ વગરનું કરી દે ને કરતા ન કરી સારું. હા, સમજાણું નિરપેક્ષ ભાવ? જી સ્વામી. હેલો હેતલ. હા સ્વામી, સમજાણું, બહુ વ્યવસ્થિત સમજાયું. ઓકે. કાય વ્યુત્સર્ગ. કાય વ્યુત્સર્ગ એટલે કાયાની સ્થિરતા કેળવવાની કોશિશ કરો. ચારિત્ર સમાધિ માટે પણ આ આપણા હાથની વાત છે. ચાલો બીજી બધી વસ્તુમાં કદાચ આપણે રહી શકતા હોય, ન રહી શકતા હોય એવું થાય, પણ આપણે આ કરી શકીએ કે ન કરી શકીએ કે 6 મિનિટ મારે કૌશક કરીને બેસવાનું, હલન ચલન નહીં. તાવ કાયમ ઠાણે નંગ ગુણે નંગ જાણે નંગ અપ્પા નંગ ઉસીરે. પેલા 6 મિનિટ કરું, પછી એનાથી વધારે થાય, એનાથી વધારે થાય. એમ કરતા કરતા 48 મિનિટ સુધી હું એમને એમ બેસી રહું. અને જેને જેટલી ઉંમર થઈ એટલી મિનિટ અગર કાયોત્સર્ગ કરીને બેસે, હા, તો એને સમાધિ થયા વગર જ ન રહે. કોનું ચાલે છે? વચ્ચે વચ્ચે કોક વાર લચક આવી જાય કા બોલવાની કોઈની? બરાબર સમજાણું? કાય વિસર્ગ સ્વામી, એટલે મિનિમમ 6 મિનિટ, એનાથી ઓછું નહીં. આમ તો છે ને, કોઈ પણ અનુષ્ઠાન ઓછામાં ઓછું 6 મિનિટનું થાય તો એમાં ગ્રીપ આવે. એમ એનાથી ઓછું કરશો તો કેટલું કરશો કયો? સ્વામી 6 મિનિટમાં લોગસ ગણીએ છે તો કેટલા બધા ગણાઈ જાય છે. એમાં શું વાંધો? એમાં ગણતરી નહીં કરવાની, ના, એટલે ચૂપચાપ બેસી ગણતરી જવાનું. નથી કરતી, પણ આપણે જો કાયોત્સર્ગ કરવું હોય, જયારે મેં ઉદ્યાન તપ કર્યું હતું તો ત્યારે 100 લોગસનો કૌશક રોજ જ આવે, પણ બહુ જલ્દી થઈ જાય એમ. એટલે આપણે બોલવાની પણ સ્પીડ હોય, પણ 6-8 મિનિટમાં પણ થઈ આપણે શકે કઈ છે. જ બોલ્યા વગર ચૂપચાપ કાયાનો વ્યુત્સર્ગ કરવાનો છે, બાકી બધું ભલે જેમ છે તેમ. હે જી કે સ્વામી. કાયાને આપણે સ્થિર રાખવાની. 6 મિનિટ તમને કદાચ વધારે લાગતી હોય તો કઈ નહીં, થોડું ઓછું ઓછું કરો, પણ કરો. કાયાને સ્થિર કરવાની કોશિશ સાધનામાં સૌથી પહેલી વહેલી આવશ્યક છે. હમણાં અમારા ગુરુદેવનું પ્રવચન હતું, તેમાં એમ હતું કે આસન કીચુડ કીચુડ થાય ને તો પણ સમાધિ ન આવે. આસન કીચુડ કીચુડ એટલે શું કે આપણે બેઠા હોય તો ઘડીકમાં જમણો પગ ઊંચો કરે, ઘડીકમાં ડાબો પગ ઊંચો કરે, ઘડીકમાં ઊંચા થાય, ઘડીકમાં નીચા થાય, ઘડીકમાં આમ વળીએ, ઘડીકમાં આમ વળીએ. કમસે કમ એની એટલું માટે સમજવાનું કે એક સામાયિક આપણે હૈલા ચૈલા વગર કરી શકીએ એટલી કાયાની સ્થિરતા તો આપણી આવવી જ જોઈએ. કે એક સામાયિક ની અંદર આપણે પગ ઊંચો નીચો ન કરવો પડે એટલી સ્થિરતા આપણી આવવી જોઈએ.
એની માટે ખાલી પ્રેક્ટિસ જ જરૂરી છે ને? યસ 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 યસ. યોગો અભ્યાસથી જ તમારા સુધરે, એને અભ્યાસની જ જરૂર હોય. હા, તો કાય વ્યુત્સર્ગ, બરાબર. પછી જ્ઞાન દર્શન સમાધિ માટે, હા બસ ચારિત્રની સમાધિ માટે આટલી વાત થઈ. કાંક્ષા મોહનીય કર્મથી દૂર રહેવું, આત્મચિંતન, અપ્રતિબદ્ધ વિચરણ, પછી અવ્રતોથી દૂર, નિદાનથી દૂર, બધા સાથે આત્મવત વ્યવહાર, નિરપેક્ષતા, બરાબર. વિજાતીય સંસર્ગથી દૂર, સંચય ન કરવો, આ બધા આપણા અંગોપાંગને સંયમિત રાખવા, આ બધું જ ચારિત્ર સમાધિ માટેના આ બધા ભાવો છે. 4:45 થઈ ગયા, ધ્યાન નહીં રહ્યું મારું. હવે જ્ઞાન સમાધિ, દર્શન સમાધિ ને તપ સમાધિ, એની માટે સુઈગડામ સૂત્રમાં શું વાત આવે છે, વાત આપણે જે બરાબર. સ્વામી જે સ્વામી, સ્વામી મારે ત્યાં તેના નેટવર્ક Just પ્રોબ્લેમ હતો, તો હા, મારું છેલ્લું તમે જે બોલ્યા એ તો મિસ થઈ ગયું છે. અને કયું? મારે ખબર નહીં, એટલે હજી તો તમે આ બધા બોલતા હતા બધા પોઈન્ટ્સ, અને એકદમ જ હા અહીંયા ટ્રેન આવે ને તો થઈ જાય ક્યારેક એવું બંધ થઈ જાય છે. તો એ તો હા વાંધો હા નહીં, હા પણ સ્વામી મને પૂછવું હતું, તમે જ્યારે અસમાધિ ભાવનું 20 અસમાધિ ભાવ પૂરા કર્યા અને પછી તમે હમ આ ચાલુ કર્યા જ્ઞાન દર્શન ચારિત્ર તપ, તો અલગ હા અલગ આગમમાં અસમાધિના જે પણ દોષ બતાડેલા છે એ અલગ છે બધા, અને એ કોના માટે છે તો પછી, અને બધા નંબર ભાવ એટલે અત્યારે ઓવરઓલ બધા ભાવ સમાધિ તરફ લઈ જનારા રસ્તાઓ છે. હમ બરાબર છે. 10 વૈકાલિકમાં જે 4 સમાધિ બતાવી, તો એ પણ સમાધિમાં લઈ જનારી છે. પછી હા આવશ્યક સૂત્રના 20 અસમાધિના સ્થાન છે, એનાથી દૂર રહ્યો તો હમ પણ તમને અંતતોગત્વ સમાધિ ભાવ સમાધિ પ્રાપ્ત થાય, હમ એ પણ છે. પછી સુઈગણાંગ સૂત્રમાં અત્યારે આપણી જે જ્ઞાન દર્શન ચારિત્ર હમ સમાધિના જે આપણે ટિપ્સ આપી છે, એ પણ ઓવરઓલ આપણા પરિણામની ધારા કેમ સમાધિમય બને, કેમ કે સમાધિ બરોબર સુધી પહોંચ્યા વગર શાંતિનો રસ્તો એટલે નિર્વાણનો રસ્તો નહીં મળે. નિર્વાણના રસ્તા માટે સમાધિનું હોવું અનિવાર્ય છે. અને સમાધિ મળે આપણને યોગોથી, મન વચન કાયાના યોગો આપણા કેમ નિર્મળ બને કે જેનાથી આપણી સમાધિ વધે. તો મન વચન કાયાના ભાવોને નિર્મળ બનાવવા માટેની આ બધી ટિપ્સ છે. બરોબર. સમજાણું? તો તમે આ જી રીતે સ્વામી. રહ્યો તો આપણા મન વચન કાયાના યોગો આપણા સમાધિમાં રહે, અને ઈ સમાધિ પછી આપણને આપણી આત્મ સમાધિમાં લઈ જવા માટે આ સીડી બને. સીડી પર. આભાર. બરાબર. જી. આત્મા સમાધિમાં જાય એનું નામ શાંતિ. યોગો સમાધિમાં એટલે યોગો એકદમ શાંત થઈ જાય ઈ સમાધિ, અને આત્મા એકદમ શાંત થઈ જાય, પોતાના ભાવમાં આવી જાય, એનું નામ શાંતિ. હે ને? બરાબર. બધાને સમજાઈ ગયું? જી જે સ્વામી. સ્વામી તો આજે જી આજે સ્વામી. આટલું રાખીએ આપણે. જે સ્વામી થેન્ક યુ તમે ખૂબ સ્વામી. ખૂબ આભાર તમારો, બહુ હા, સરસ ટાઈમ બહુ થઈ ગયો આપણો આજે દરરોજ કરતા. સ્વામી, મને હા હા ઉપવાસના જમવાય સત્સંગ જોઈતા હતા. હા આપું હો. તો આજ સવાર સુધી એક ઉપવાસ દેવ્યમ પ્યારમ પચકે અસરં ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્રાગારણમ સ્વસમાહિ વત્યાગારણમ અપ્પાણંગ ઓસીરે. આજ શેનો ઉપવાસ કર્યો પેલા? 11 હતી, એમ જ ઘણા વખતથી થયું अच्छा નહોતું, તો મને થયું કે મારે કરવું છે. ओके ओके तपस्या करने वाले को धन्यवाद साटा छे ધન્યવાદ ધન્યવાદ. હાજી ધન્યવાદ સ્વામી ધન્યવાદ જય जम्बाइदम સચિદાનંદ. अच्छा मीना मीना करम अच्छा करम पया हीनम मीना हीनम जोग हीनम घोष हीनम सुट्टु दिनम दुट्टु पड़ी छे मकाले कहू सज्जाओ काले ना कहू सज्जाओ सज्जाए सज्जाएम सज्जाए न सज्जायम भणता गणता चिंतवता
સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે તિબ્બેમી. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોહી સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનતોદમો મંગલમ. ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલીપનતોદમો લોગુતમો. ચદારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલીપનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેય અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા, સદાય મન વાંછિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. સ્વામી પૂજ્ય કી જય. ગુરુદેવ કી જય. સ્વામી ખૂબ ખૂબ સ્વામી આપનો ધન્યવાદ ખૂબ ખૂબ બધાને. આભાર. આપ સ્વામી કી સાતામાં બિરાજો જય. પ્રભુ. સ્વામી મથેન હાજી કાલે વંદામી. સવારે અત્યારે કાલે સવારે હા, જવાશે કાલે ને? સવારે. હા, સ્વામી આપ ક્યાં બિરાજો છો? અમે અનકાઈ છીએ. અચ્છા, તો હજી મુંબઈ આવવાને વાર છે? હા, વાર છે હજુ. કારણ કે મને ઉર્મિલાબેન, સમાચાર હા, બોલો સ્વામી. 8 તારીખ નું, 8 એપ્રિલ નું હા, પ્રવચન આપણા ક્લાસમાં મૂકવા માટે આવી 2-3 ગયું, જણાની માંગ હતી. મુકાઈ આવી ગયું? ગયું ઓકે છે. હા, આવી ગયું. ઓકે ઓકે ઓકે, ઠીક છે ઠીક છે. 7 જી એપ્રિલ સ્વામી, નું નથી આવ્યું, 7 એપ્રિલ નું નથી આવ્યું. આવી ગયું છે. આપણે ઓલું પ્લેલિસ્ટમાં આપણે જુઓ. હાથનું આંગળીનું બતાવ્યું હતું ને ઈ? હા, 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 એ આવી ગયું. હા, ઠીક છે. જય સ્વામી. હા, કાલે સવારે તત્વાર સૂત્ર. 7:30 વાગે ને? જી, 7:30. જય સ્વામી. ચાલો ભલે. સ્વામી સાતનામાં જય બીજો જીનેન્દ્ર. મથેન સ્વામી. વંદામી. જય ખૂબ ખૂબ આભાર જીનેન્દ્ર સ્વામી બાબુ. આપનો. મથેન હાજી. વંદામી. મથેન વંદામી બીજા માસથી. જય વિનોદિનીભાઈ સ્વામીને મથેન વંદામી. મઠ્ઠાનંદામી સ્વામી. ચાલો સવારે બધા વંદામી સ્વામી. 7:30 વાગે જોડાજો. જી.